તો ફેસલો કરી જ નાખવાનો છે. જાણી તો લો. હા ભાભી, હા ભાભી, હું છે એની હું બરાડા નાખશો? નાખવા પડે ને. આ કાંડ એવા કર્યા હોય ને તો બરાડા નાખવા પડે. કાંડ? કયા કાંડની વાત કરશો તું? ઓહો, દેખો તો બોલી. જાણે કેમ ખબર જ ના હોય કે હું કર્યું છે. લે, ખબર હોય તો તને થોડી પૂછું કે હું કર્યું છે એમ. વહીને મોઢામાંથી. સાચી વાત છે. ચોર થોડી સામેથી એમ કે મેં ચોરી કરી છે. હા, એટલે જ તું નહીં કહેતી હોય કે આ ચોરી કેમ થાય ને ક્યાંથી થાય ને કોણે કરી. લે બોલો, ઉલટા ચોર કોટવાલ કો ડાટે. અરે હું તો તમને પૂછવાની હતી. આ કોટવાલ કોણ છે? હું ભંગાર નામ છે, મને નામ જરાય ન ગમ્યું. હી હંધી એ વાત મેલો. હવે મને હે ને સીધી રીતે કહી દો. હા, લાલ કલરનું પોટલું ક્યાં છે? મને હું પૂછશો તું લાલ કલરનું પોટલું ક્યાં છે? આ સવાલ તો મારે તમને બે માણાને કરવો જોવે. હું કામ કરવો જોઈ? હા, પટારા પાસે કોણ આટા મારતું તું? આ બાના હાથે કોણ પકડાઈ ગયું તું? તમે. તમે ને જાસૂસી કરવા ગયા તા ને એમાં હંધું ટળી ગયું. તે તમે જ મને કીધું તું કે જેને મોકો મળે જાસૂસી કરજો, નહોતું કીધું? એ જાસૂસી કરવાનું કીધું તું, પકડાઈ જવાનું નહોતું કીધું. અને સાચું બોલો. હા, પોટલું તમે જ ગાયબ કર્યું છે ને? તમે જ લીધું છે. સાચું જ બોલું છું, પોટલું મેં નથી લીધું. મને તો શક તારી ઉપર જાય છે. હાલતા ચાલતા બહુ બાપા પટુડી થાતી ને આ તે જ લીધું હશે. લે બોલો, હું પટોડી થાવ તો એનાથી કઈ પોટલું થોડી મને મળી જવાનું છે. પોટલું છે ને ચોરી થઈ ગયું છે. બા બાબુજીને નથી ખબર કે ક્યાં આવી ગયું. તે મને હું કહેશો? અને તને શરમ નથી આવતી? જેઠાણી ઉપર આરોપ નાખશો ચોરીનો? જેઠાણી ચોર હોય તો નાખવો પડે. ચોરની જેઠાણી. તું સો ચોરની દેરાણી. કોને ખબર ક્યાં નાખ્યા એ બધું? આ બાપાને ઘરે દઈ આવી હશે. હું છે ને ઈ પટારા પાસે ગઈ નહોતી, તમે ગયા તા એટલે તમે જ લીધું છે. આ નક્કી હું અને મારા ઈ વિચારી છે ને ઈ એકદમ હાસુ છે. હું આસુ છે? આ સારે ભેગા મળીને આ નક્કી તો કર્યું તું કે આપણે હંધાય છે ને અડધો અડધો ભાગ વેચી લેશું. પણ આ તમારા બે માણાની દાનત પકડી અને છે ને અમને બાકાત કરી નાખી. દાનત વાળી શરમ કર શરમ. અમારી દાનત હું કામ બગડે? બગડી તમારી. તમને એમ હતું કે ઝટ પટારો ખોલીને લૂંટીને હાલતા થઈ જાય, પણ ભેડું ન થયું. ઘરમાંથી છટકવાનો ટાઈમ ન મળ્યો. અમે છે ને એવા નથી કે બીજાને દગો દઈ. તમારે જેવા તો હાવ નથી. હો વાતની એક વાત, મેં આ વસ્તુ નથી લીધી. તું કે નહીં કરવા હું તૈયાર છું. બાકી તારી ઉપર જે મને શક છે ને એ તો હું પાકો કરીને જ રહી. હું કવિ કરવા તૈયાર છો ને? હા બોલ. ખાવ તમારા માના હમ. અરે મારી માના હમ હું કામ ખાવ? મારી માં ક્યાં વસી આવી? તમે તમારી માના હમ ખાઈને કયો કે હું જે કહું નહીં કરશો એટલે હમણાં દૂધ ને પાણીનું પાણી થઈ જાય. તે તું ખાન તારી માના હમ? હું ખાઈ ને પેલા તમે ખાવ, શરૂઆત મેં કરી ને. હું કામ ખાવ? મારી માં કાંઈ થોડી વધારાની છે? તારા આટલા ઘરેણા હાટું મારી માન થોડી માર નાખું? હમ નથી ખાતા એટલે નક્કી કે આ પોટલું છે ને તમે લીધું છે ને એટલે જ નથી કહેતા. હારું, મેં લીધું છે પોટલું, મેં ચોરી કરી છે. એમાંથી 50 તોલા. શરમ આવી જોઈ, શરમ. હા, અમારી યાર દગો કરો છો તમારા કરતા કેટલા નાના છી અને આવી રીતે કરે. કેટલો વિશ્વાસ મેકો તો તમારા ઉપર. વિશ્વાસઘાતી. એ પૂરું સાંભળ તો ખરા. એમ ખાલી કહું છું કે લીધું હોત તો. લીધું નથી. આ લીધું હોત તો ની વાત જ ક્યાં આવી? આ લીધું જ છે. લીધું છે. હવે બોલ શું કરીશ? આતી લાવો. એના પર છે ને આપણે હંધાઈનો હરખરકો ભાગ છે. બુદ્ધિ વગરની છે મુય હાવ. અરે મારી પાસે એટલું ઘરે એટલા હોના ને જવારાત ને મોતી નીરા આવ્યા હોય ને તો હું તારા જેવી પાસે ઊભી ન રહું. ખબર છે મને આવી ગયું છે, પણ હવે ગમે એમ કરીને બહાર તો જવું પડે ને. બાંધ તો કાઢવું પડશે કે નહીં? કારણ કે અચાનક છટકી જાઓ તો હંધાઈને ખબર પડી જશે કે તમે ચોર છો, ચોર. હે ભગવાન, હવારનું મારું માથું ચડ્યું છે અને એમાં એક આના લવાડા બંધ નથી. ઘરકી ચા બનાવતા હોય તો માથું ન ચડે. તે તું બનાવતી હોય તો? ચા બનાવવાનું કામ કોનું છે? તમારું છે. હું કામ બનાવું? એક વાર આ પૈસા ને ઘરેણા મારા હાથમાં આવી જાય ને તો તારા જેવી 4 બાયું રાખું કામ કરવા. દેખાડતી હતી ને, આવી ગયા ને પોતાની અસલી ઓકાત ઉપર. અસલી ઓકાત ઉપર તો કોણ આવ્યું ને હંદાને ખબર છે. આ તમે આવી ગયા છો એટલે તો ચોરી કરી લીધી. પણ કાઈ વાંધો નહીં, હું છે ને ચૂપ નહીં રહું. હમણાં જઈને બાને કહી દઉં છું કે આ તમારું પોટલું ગાયબ થયું છે ને એમાં સૌથી મોટો હાથ કોઈનો હોય ને તો ઈ ભાભીનો છે. તે ધીમે બોલ, ધીમે. બા કાઈ બેરા નથી. બાએ બધું અંદરથી સાંભળું જશે. હારું ને સાંભળી લીધું.
ચોર પકડાય તો જાહે આ ખાલી ખોટા તમે પોલીસમાં જાઓ અને ત્યાં જેલની હવા તમારે ખાવી પડે એ સારું ન લાગે એની કરતા હે ને સીધી રીતે કહી દો કે ક્યાં મૂક્યું છે લે તને ભારે ખબર પડે કા તું પોલીસ સ્ટેશને પહેલા ગઈ છો તે તને ખબર હોય કે જેલમાં શું થાય એમ ના ના પણ તમને જોઈને છે ને મને લાગી આવ્યું છે હવે છે ને આ હો વાતની એક વાત છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું મેં કાંઈ લીધું નથી અને તે લીધું હોય ને તો તું માની જા નકર જેલના હડિયા તને ગણાવી હું કામ લઉં હું છે ને તમારી જેવી વિશ્વાસઘાતી નથી ઈમાનદાર છું ઈમાનદાર તારો જીભડો ટૂંકો રાખ ને આખા ગામને સંભળાવે છે કયું ને ઈમાનદાર છું ઈમાનદાર આ મેં લીધું હોત ને તો આપણે ચાર ને હરખે હરખા ભાગ પાડત થોડું વધારે લેત પણ હવે બૂસ મારી લઉં એવી તો નથી દેખાય જ છે ઈ તો થોડુંક વધારે લેત હું કરવાડે ભાઈ વધારે લેત મહેનત હંધા હરખી કરે પ્લાન હંધા હરખા બનાવે કામ હંધા હરખું કરે અને તારે વધારે જોવેસ હું તો થોડું વધારે લેવાની વાત કરતી હતી પણ તમે તો હાવ સુપડા સાફ કરી નાખ્યું છે હા કર નાખ્યું છે નત દેવું નત દેવું નત દેવું જા તાર બાને કેવું છે કઈ આઈ જા એ તો હું જોઉં છું કે એમાંથી તમે કેમ વાપરો છો વસ્તુઓ ચોર આવ ચોર આવ ઘરમાં ને ઘરમાં ચોરી કરતા તને જરાય શરમ ન હોય મોટા આ વાત જ હું તને કહેવા આવું છું સમજો તું પોલીસ સ્ટેશને જાઉં છું હમણાં હા પણ જા ને આ પ્લાન આપણે બધા હારે કર્યો પણ આ બા બાપુજીને આંખે ચડાવવા હાટું તમે ચોરી કરી અને આંખે અમે ચડી જાવ આ નામ તમારું જ આવે ને કારણ કે ચોરી તમે કરી છે એટલે નામ કોનું આવે આ જરાય શરીફ બનવાની કોશિશ ના કરતા અમાર ભાભીને તમે બે આ છે ને પોટલું આપી દો એટલે કામ પતે હો આ પ્રેમથી માંગુ છું ત્યાં સુધી જલ્દી આપી દેજો મારે આ જરાય પોહાતું નથી ઘરમાં ને ઘરમાં ચોરી કરો એ તું હોશિયાર તો હતો જ પણ આ તને આવા નાટક કરતા આવડે છે એ મને નહોતી ખબર હો નાટક મેં કર્યું છે હા હે તે જ ચોર્યું છે અરે હંધાઈને અત્યાર સુધી મેં હાંચ્યું આ મેં તમારા બધાને ધ્યાન રાખ્યું અને હું કહું એમ તમે બધા કરતા હતા અને આ ચોરી કરી લીધી મને પૂછ્યું નહીં તમે તું પણ મહા છો મહા ડોન કહેવાય ને એ છો સમજો એટલે બધું મગજથી છે ને આ બધું તે ફિટ કરી દીધું હતું આપણે સારે એ પ્લાન કર્યો ને પછી આ તમે બે જણાનું છે ને આ ષડયંત્ર છે ઓહ મોટા શાંતિ રાખ થોડીક હો હું જાઉં છું હમણાં પોલીસ સ્ટેશને અને કમ્પ્લેન લખાવું છું ઘરમાં ચોરી થઈ છે આ બેયને બબ્બે બડા મારશે ને તમને એટલે તરત કાઢવું પડશે એ કરતાં પહેલેથી આપી દો સારું છે ખોટું એલા ભાઈ મગજ મારી ઘરમાં ને અને એમાં જો આપણો ભાગ છે ભલે તે ચોરી કરી હોય ખાસું બોલી જા હું એમ કહું છું ભાઈ હવે લેતા લેવાઈ ગયું હોય કાંઈ વાંધો નહીં આમ જો હું કોઈને નહીં કહું આપણા બે વચ્ચે જ વાત આ તમે મને એકવાર પોટલું આપી દો આપણે બાપુની નથી કહેવું ચોરી થઈ જ ગઈ છે આ પોટલું આપણે છોડશું બે ભાગ પાડી લેવું ભાગ પાડ્યા પછી બા બાપુને કાઢી મૂકશું બસ પણ જો તમે ન રાખતા બા બાપુને હું રાખ લે મારી વાત સાંભળ હું ગલ્લે સોડા પીતો હોય તોય તને એમાંથી અડધી આપતો ખબર છે ને નાના હતા ત્યારે તો આમાં થોડો કઈ હું આમ અવળો હાલું આમ જો મારી વાત સાંભળ હવે તમ તાર જો 60% તમે રાખજો બસ 40% જ અમને આપજો હા હા તું રાખી લેજે 40 મને આપજે આપી દે હાલ પણ તમારી પાસે એમ કરો મને હવે તારી પાસે છે તું રહેવા દે ને ભાઈ ખોટું હું નથી બોલતો ખોટું ખોટું હું નથી બોલતો હા તારી પાસે છે અને જો મોટા હવે બહુ થયું હો તારું આ ગામ વચ્ચે મારે છે ને ધજાગરો કરવો પડે એવું ન કરતો આ ઘરમાં બધારે માથા કૂટીને આવ્યો છું હું ન કરી અને તને કહી દઉં છું હા પોટલું આપી દે એટલે કામ પતે પેલા પોટલું અમારી પાસે નથી આ ભાભીના પૂછ બહુ ચાલાક છે આ ગમે ત્યારે ઘરમાં હાથ ફેરો કરી લે છે આ કોઈને ગંધે ન થવા દેતા એટલે છે ને એને કહી દેજે કે હું એનો દેર છું અને એના કરતાં વધારે મગજવાળો છું એટલે છે ને પોટલું પ્રેમથી આપી દે નહીં તો પછી મારો હાથ એમના ઉપર ઉપરતા વાર નહીં લાગે આ હું બોલશો આ તો હું કોઈની શરમ નહીં ભરું હોય હા તારી ઘરવાળી છે ને હા બધું એણે જ કરેલું તને હારી પૈકનો સડાવી દીધો છે એટલે બધું ઈ જ બોલશો ઈ તારે જે સમજવું સમજ મોટા પણ મારી એક વાત સાંભળી લે મને છે ને મારો ભાગ જોઈએ એટલે જોઈએ મને ઈ પોટલું પાછું દે ને દે અરે પણ પોટલું હોય તો આપું ને એમ કહું છું અમે નથી લીધું ગમે નથી કાઢ ને ક્યાં છે પોટલું ક્યાં નાખ્યું છે હે બોલ ને ગદગદિયા થાય હો પછી. એટલે ગદગદિયા જા તેલ લેવા તારા ગમે તે હવે કરી ઘૂસ તો મારી ને તારી ઓકાઈ જાય ને એમ નહીં વાંધો નહીં હાલ 35% જ આપજે બસ એમાંથી તા 35 ની ક્યાં કરશો તું એમ કહું છું પોટલું દે ને કર મોટા હું તને મને તું મને ઓળખતો નથી મારો મગજ કેટલો ઓલો છે તારું મગજ કેવું થઈ ગયું છે એમ અમે નથી લીધું જો આપણી મને હંધી ખબર છે ને આ જે રોદરા રોતું હોય ને જે નાટક કરતું હોય ને મેં નથી લીધું ઈ જ હારો ચોર હોય અરે અમે સોર નથી સોર તો છે ને તમે બે જણા તમે
કેમ અમે બે કેમ હે મારી ઉપર કેમ આરોપ નાખશો પણ તું મને- આ હંધોય પ્લાન મેં કર્યો તો અત્યારે લગીન અને આ બા બાપુને અત્યાર સુધી મેં હાંસવા હતા આ તારી ઘરવાળી તો ક્યારની એને કાઢી મૂકવા માંગતી હતી અને મારી ઘરવાળી કાઢી નાખવા માંગતી હતી પણ મેં બા બાપુને એટલા માટે જ રાખ્યા હતા કે આ છે ને એની પાસે જે કંઈ પણ પડ્યું છે ને એ હું લઈ લઉં ને પછી હું બધા ખેલ કરી પણ તમે એ પહેલા ખેલ શરૂ કરી દીધા કે મારા હાથમાંથી તમે મારી વસ્તુ લઈ જાઓ એમ મેં નથી લીધું, એકવાર કીધું ને એલા ભાઈ તું સમજતો કેમ નથી? મારે સમજવું નથી મને છે ને ગમે ત્યાંથી તું લઈને આય પાલ એ લાલ પોટલું મારે જોવે જોવે ને જોવે જ લાય લાલ પોટલું હોય તો આપો ને. અરે લાલ પોટલું તું મને આપી દે ને મારે તારી હારે ખોટી મગજમારી નથી કરવી નહીં તો હું તને મારી હો મોટા અરે લાલ હું આ 12 રંગ આવે છે ને એમાંથી એકય પોટલું નથી અમારી પાસે, બરોબર? એટલે તમે જો ઘરમાં આપણા ચાર સિવાય આવા વિચાર કોઈ ન કરી શકે મેં નથી લીધું તું કહેશો તે નથી લીધું મારી ઘરવાળી કહે છે એને નથી લીધું તો પછી લે કોણ? ભાભી એક જ પૈસા છે અને મને પાકી ખબર છે કે એને જ આ કામ કર્યું છે નથી કર્યું. ઈ રોતી હતી કે આ આદિભાઈ અમારે હારે કેવું કર્યું, ઈ કે આપણે હારે કેવું કર્યું, આપણે વિચાર્યું તું નહીં. મોટા માથું બોર નાખ્યો હવે બહુ થયું હવે જો મારો મગજ ગયો ને અહીંયા લોહી કાઢ નાખી કેવો માણસ છે કઈ ખબર નથી પડતી એમ. આમ તો ભાઈ ભાઈ કરતો હોય એમ અને અત્યારે પાણકા લેશે મારી આમું. પાણકા હું ધોલે મારી તને કલાકનો સમય આપું જ બે માણાને તારે જે કરવું એ કરી લેજે અને મને મારું પોટલું પાછું ન મળ્યું ને તો એટલું યાદ રાખજે બેયને મારી મારી પાસે હોય તો આપું ને. હું હોય તો આપું એ મારે નથી જોવાનું આ જેને ચોરી કરીને એને ગોતીને લાય અને મોટા ગમે ત્યાંથી છે ને પોટલું મારા હાથમાં જોવે હો નીકળ આજ તો છે ને બે દીકરાને અને એની વહુને બોલાવીને જે છે ને એ બધું હાસું કહી દેવું છે. મને બધી ખબર છે આ ઘરેણાની ચોરી કોણે કરી છે એટલે બેયને હાસું કહી દઉં કે આણે કરી અથવા આણે કરી. મને બધી ખબર જ છે પણ મારે એના મોઢે બોલાવવું છે. પણ પોતાના જ ઘરમાં હું કામ આવું કર્યું? કીધું હોત તો એમને આપી દેત. પણ આવો વિચાર ક્યાંથી આવ્યો આ છોકરાઓમાં? ઈ જ દીકરા કપાતર કહેવાય જે મા બાપના મિલકત ઉપર નજર માંડતા હોય અને મા બાપની કઈ પડી ન હોય ને એને જ કપાતર દીકરા કહેવાય. બસ લ્યો ને, હવે તમે ગામ ગધેડો કરશો. હવે જે કરવાનું એ કરો ને જલ્દીથી. આ નકર આ ચોરી આજે અશોક અસ્કા આ આજીડો હા બોલો બોલો, શું કામ હતું? ફરમાવો. બોલવા દેહો તો બોલશે ને. હા, તું બોલી લે. તારા બાપુજીનું કેવું એવું છે કે આ ઘરેણાની ચોરી કોણે કરી? હા બરાબર પ્રશ્ન કર્યો છે પૂછો ન્યાને પૂછો જો આણે જ ચોરી કરી. ભાભીને પૂછો, તમારી પત્નીને પૂછો. હમણાં જ મને કહી નહીં ગયા કે મેં ચોર્યું છે ને મેં જ ચોર્યું છે. આ ચોર્યું હોય ને તો હું અહીંયા ઊભી ન હોય. આ સારે સાર એકબીજાના પર નાખી દ્યો છો બધી વાત. હાસુ બોલો ને, આ ઘરમાં ને ઘરમાં ચોરીઓ કરો છો, તમને શરમ નથી આવતી? ઈ સવાલ તો હું તમને કરી શકું કે તમે ચોરી નથી કરી ને પટારમ જાવી તો તમારી પાસે લેતી હતી. મીરા, બોલામાં ભાન રાખ. હા શું કઈ ને એટલે બધાને કડવું લાગે. જોયું બા, આ બોલી એમની કેવી ફરી ગઈ છે. આ નક્કી છે ને આ પટારામાં જે હતું ને હંધુય આમની પાસે આવી ગયું છે. તું બંધ ન કર, મેલ એક બુહટ હમણાં. મીરા, તો હું ચૂપ રહી એમ. મીરા, એક દી તને પકડી હતી ને મેં પટારા પાસે. હાસુ બોલ, ચોરી કરવાના ઈરાદે આવી હતી ને તું? એને જ કરી હોય આ એકવાર પકડાય બીજી વાર ભૂલ કરે નો કરે. કોને હે કોને આદિ, આદિ, આદિભાઈ, આદિ, બોલ આદિ, બોલો, આદિ, બોલો. કહી દે આ ઘરમાં આદિ, મારો છો હું પણ તમે આદિ, તું એને કહી દો હાચું કહી દે ચોરી કરી છે ના પાડે છે ભલે એને ચોરી કરી નથી જોતો મારા ઘરેણા પણ અગો ભાઈ છે ને અગો ભાઈની ગળે પકડી છે. અરે ભલે હું ચોરી કરી એટલે નથી કરી ચોરી, ખબર નથી પડતી. આ તો અમે નથી કરી એમાં એટલી ખબર તમને નથી પડતી હા તો તમારો ભાઈ છે ને એટલે એને ખાઈ લીધો તમારો માર. બાકી મને આઈડી હોય તો ખબર પડે. હવે તમારા માટે તો હું જ કાપીશું. આવું ન્યા. આ ભોમાં દાટી દે ભોમાં નહીં નહીં જો તમે આમ બાજુમાં તમારે જો ઘરેણા જોતા હોય તો હું તમને એમણામ આપી દેવાનો હતો પણ આવા ઘરમાં ને ઘરમાં આવી રીતે ચોરી ન કરાય. અરે પણ ક્યાંથી આપશો? હવા તો જોઈને તમારી પાસે ઘરેણા. હા તમે જ કીધું તું કે અમે વયા જઈને પછી તમારું છે આ તમે સો ત્યાં વયું ગયું એનું શું કરવાનું હવે એ ઘરેણા હાટુથી ભાઈ ભાઈના દુશ્મન થઈ ગયા છો. હગા ભાઈઓ ભાઈઓને નથી ખાતા. તે મા બાપ કેટલું સંભળાવે છે ઊભા ઊભા. તમને ખબર નથી પડતી કે પહેલા ભાગ પાડી દેવાય એમ? કીધું તું નાક વાઈટું તું
કે આપી દ્યો આપી દ્યો આપી દ્યો ને 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 લ્યો. હા તે પણ ઘરેણા પહેરવાનો એટલો બધો મોહ હોય ને તો આજે છે ને માવડામાં બહુ હોય ને તો બધું આપણે મહેનત કરીને બધું ઊભું કરાય. પણ ઈ ખાનદાની છે ઈ અમારા હંધાઈનો ભાગ લાગે એમાં. હા એ મેં છે ને મારા બાવડાના જોરે એ બધું મેં છે ને આ બધું લીધું હતું. હા પણ વયું ગયું ને હવે હે આપણે પોલીસ બોલાવી લઈએ બરોબર છે. આ હંધાઈને બપ્પે દડા મારે ને એટલે કહી દે જે હાસો હોય છે. હા બરાબર છે મને મંજૂર છે મને મંજૂર છે પણ તમને બે દંડા છે ને હું મારી. તને હું મારી પડતી કે ચોરી કરનારું ઘરમાંથી કોણ છે આ ઘરમાં બીજું તો કોઈ આવતું નથી તમારા ચાર સિવાય બીજું કોણ હોઈ શકે કયો તમે અમને શું ખબર મને છે ને બધી ખબર છે કોણે ચોરી કરી છે એ. લે હજી કહી તો દો બોલો ને. આ તો મારે તમારા મોઢે સાંભળવું હતું કે તમે એમ કહી દો કે મેં ચોરી કરી છે આ મેં ચોરી કરી. લે. તમે તમારા મોઢે કહી દો ને અરે. એટલે હું ક્યારનો બોકા હા નાખું છું. મફતિયો આડ કોણ લે માથે બાપુજી મને ખબર છે કે ચોરી કોણે કરી. હા તમે ખાલી કયો ને કોને કરી છે આન્યાન જો નો મારું તો કહેજો. લઈ આવું છો હે? હમણાં ખબર પડી જાય. ક્યાં પણ જાવ છો સોર ને લેવા જાય છે ઘડી ખમો ને આપણે સારે ચોરી નથી કરી. ના ભાઈ નથી કરી લે મને તો બા ઉપર જ શોખ હતો હે આપણે સવી લે આ ઘરેણા છે. યો મળી ક્યાં મને હતા? આવડું મોટલું પોટલું હશે હા તો જરી ગમતું છે. આમાં હશે હું ભલે ભલે એટલું ભલે જરીક રહ્યું પણ ઘરેણા અંદર વધારે છે. પણ હાજીના બાબા હા આ ઘરેણાનું પોટલું તમારી પાસે ક્યાંથી આવ્યું આ જૂના મોતી છે આમાં મોતી બાપ દાદાના જૂના. ના બોલો તમે ફટાફટ ના બોલો એટલે ખબર પડે હમણાં બે નાખવાની છે અડબોતમાં. કોને ચોરી કરી હતી કહી દો હાલો ફટાફટ બોલો ક્યાં કોના રૂમ માંથી મળ્યો. જેના ઘરેણા હતા અને જેણે આ મહેનત કરીને જેણે વસાવ્યા હતા ને એણે જ ચોરી કરી છે. દાદાએ આ ચોરી છે ને મેં કરી હતી. લે એ બાપા એક મિનિટ બાપુજીએ ચોરી કરી છે એટલે આપણે બાપુજીને મારશું. બે અડબોત માં એને નાખીશ તું મેં છે ને મેં મારા ઘરેણા લીધા હોય ને એને ચોરી ન કરી કહેવાય અને તમે લ્યો ને તો એ ચોરી કરી કહેવાય કારણ કે આ તમારા ઘરેણા જ નથી અને તમે ચોરી ચૂપીથી લ્યો તો એ ચોરી કહેવાય. હે બાપુજી ભાઈ મેલોન જલ્દી ખોલો ને આને અને આ હંધું નાટક કરવાની શું જરૂર હતી. આ અમને હંધાઈને બધાડવાની શું જરૂર હતી. ચોરી તમે કરી હતી તો કહી દેવાય ને. મારે તમને એ સમજાવવું હતું સમજ્યા એટલે જ મેં ચોરી કરી. આ ઘરેણા છે ને એ મારા હતા અને તમારે છે ને અને તમારા બાવડામાં જો બહુ હોય ને તો તમારે બધું આ લેવાનું હોય વસાવાનું હોય અને આ બધું તમે મને એમ કહો છો કે આ ઘરેણા તમારે લઈને ક્યાં જવું છે તો આ બધું છે ને એ તમારું છે. મારે છે ને દીકરાઓ હું ક્યાંય મારે ગળે બંધી લઈ નથી જવું. આ બધું તમારું છે. આમાં જે છે ને આ બંગડીતું છે આમાં વીંટિયું છે અને આ ડૂબક્યું આ બધું આ તારી માં હાટું મેં કરાવ્યું હતું. આ બધું તમારું છે. તમારે જે કરવું એ કરો જો કરો આ ઘરેણા મારે કાંઈ નથી જોતું. અને હવે જો તમારી આંખ ઉઘડી ગઈ હોય ને તો હવે સંતોષ માનો. તમને એ ન ભાન પડી કે આ બાપો બિચારો દિવસ રાત મહેનત કરીને આ બધું વસાવ્યું હતું અને તમે એની માટે બાંધતા હતા. તમને એમ ન થયું કે આપણી હાટું બાપાએ મહેનત કરી છે તો એને જરીક આપણે સુખ એને ખુશી આપવી એની બદલે તમે તો બસ મને દુઃખ જ આપતા હતા જ્યારે જો ત્યારે મહેના ટોણા આ મિલકત ઉપર નજર આવું જ તમને બધાએ શીખવાડ્યું છે તમારા મા બાપે. બટા દામિની બાપુજી શું માનું છું કે અમે બધાય આ તમને હેરાન કરતા રહ્યા અને હાસું કહું તો આ હંધાઈ કરતા વધારે મને રસ હતો તમારા આ પોટલામાં. મને એમ હતું કે ઝટ આ પોટલું મારા હાથમાં આવી જાય ને તો હંધોય હું લઈ લઉં. એટલે બટા તમને લોકોને માવતરના જીવતાની નહોતી પડી પણ આજે અમે મહેનતથી ઘરેણા ને બધું માલ મિલકત ભેગી કરી એના પર નજર હતી. બા એમ વાત નથી પણ કહેવાય છે ને ભાડું ન હોય ને સડી જાય ને તો લાલચ તો ઊભી થવાની જ છે. હા અમારું જ હતું અમે સમજા જ નહીં અને અમને અંધાઈને લાલચ આવી ગયાની. ભૂલ તો હંધાથી થઈ છે. ભાભી દામિની હટાણ લગીને તમને લોકોને હેરાન કરતા રહ્યા. તમે એ તો સહન કરી લીધું પણ મને સમજાઈ ગયું કે તમે આ પોટલું સોયર્યું હું કામ. કારણ કે તમે બતાવવા માંગતા હતા ને કે અમારા જ ઘરમાંથી અમારા શહેરમાંથી ગમે એ એક ચોરી કરત. આ પોતાના જ ઘરમાં કોણ ચોરી કરે અને આ પગલું અમે
એ કંઈ ન ભરીએ એના હાટું થઈને તમે જ આ કર્યું. હું સમજી ગયો. હા દીકરા, તમારા મનમાં પાપ ન આવે ને એટલે તમારી પહેલાં મેં એ પોટલું ત્યાંથી લઈ લીધું હતું અને હંતાડી દીધું હતું. મને ખબર જ હતી કે આ શારમાંથી કોક ચોરી કરવાનું જ છે, એટલે મારે આ પગલું ભરવું પડ્યું. પણ કાંઈ વાંધો નહીં દીકરા, તમને તમારા ઘરેણા મળી જાય અને તમને તમારા માવતરનું સુખ ક્યાં કોઈ દી નજરે જ આવ્યું છે. એટલે હવે અમે આ ગામ આ ઘર છોડીને અમે વૈયા જઈએ છીએ. ના બાપુ, બાપુજી જો હા આવું ના બોલો. હા અમારી ભૂલ થઈ ગઈ. અમારે કઈ નથી જોતું. આ બધી વસ્તુ પાછી. જો બાપુજી, અમારી ભૂલ થઈ ગઈ. અમને એમ હતું કે ઘરેણા આવી જાય ને તો બધું સુખ અમને મળી જાય, પણ એ વાત ખોટી નીકળી. આ ઘરેણા પહેરીને અમે ક્યાં જાઉં? મા બાપ ભેળા હશે ને તો કોઈક દી સુખે દુખે પાસે બેહવા થાય. કાંઈ વાંધો નહીં દીકરાઓ, મારે તો બસ એ જ જોતું હતું તમારી આંખ ખુલી જાય, પણ ઘણું મોડું થઈ ગયું છે. ના બાપુ, હા તમારા આશીર્વાદ જોતા હતા. આદિની માં આપણું નસીબ જ્યાં લઈ જાય ને ત્યાં વયા જાય. બાપુ જુઓ, બા મારી વાત સાંભળો. બાપુ બાપુ